મિત્રો, આજકાલ દાઢી એક પ્રકારની ફેશન બની ગઈ છે અને ખાલી દાઢી નહીં પરંતુ લાંબી અને ઘટ્ટ દાઢી જોઈએ. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આજે લઈને આવ્યો છું દાઢીની વૃદ્ધિ, ઝડપણ તેમજ દાઢીને ઘટ્ટ બનાવવા માટે શું શું ઉપચારો કરી શકાય અને તે ઉપચારોની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારો આ વિડીયો છેલ્લે સુધી જુઓ. મિત્રો, હું તમારા માટે એવા 10 ઉપાયો લઈને આવ્યો છું કે આ ઉપાયો અપનાવવાથી ચોક્કસપણે તમારી દાઢીની વૃદ્ધિ અને લંબાઈમાં વધારો થશે અને ડેફિનેટલી તમારી પેચી દાઢીને તમે ઘટ અને મજબૂત બનાવી શકશો. જેમાં પહેલું છે આમળાનું તેલ. આમળાના તેલને દાઢી પર માલિશ કરો અને 20-30 મિનિટ રાખ્યા પછી ધોઈ નાખો. રોજના 3 થી 4 વાર ઉપયોગ કરવાથી તમારી પેચી દાઢી ભરાવા લાગે છે. આમળા વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે દાઢીની વૃદ્ધિ અને કાળાશમાં સુધારો કરે છે. બીજું છે ભૃંગરાજનું તેલ. ભૃંગરાજના તેલને હળવેથી ગરમ કરવું અને દાઢીમાં સારી રીતે ઘસવું. 1 કલાક પછી દાઢી ધોઈ નાખવી. ભૃંગરાજનું તેલ વાળની વૃદ્ધિ વધારવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. સાથે સાથે તે દાઢીની વૃદ્ધિ વધારવામાં પણ મદદરૂપ થાય છે. ત્રીજું છે તુલસી અને આમળાનો પેસ્ટ. તુલસીના પાન અને આમળાના પાવડરને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને દાઢી પર લગાવીને 20 મિનિટ રાખો. પછી દાઢીને ઠંડા પાણીથી ધોઈ નાખો. તુલસી અને આમળા વાળની વૃદ્ધિમાં સુધારો કરે છે તેમજ દાઢીને ઘાટી બનાવવામાં મદદ કરે છે. ચોથું છે નાળિયેરનું તેલ અને લીંબુનો રસ. 1 ચમચી નાળિયેરના તેલમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને દાઢી પર લગાવો અને પછી 20 થી 30 મિનિટ પછી દાઢી ધોઈ નાખો. નાળિયેરનું તેલ વાળને પોષણ આપે છે અને લીંબુનો રસ ત્વચાને સ્વસ્થ રાખે છે, જે દાઢીના વાળની નવી વૃદ્ધિ માટે મદદરૂપ થાય છે. પાંચમું છે મધ અને દારૂ સફો. 1 ચમચી મધ અને અડધી ચમચી દારૂ સફો મિક્સ કરીને દાઢી પર 30 મિનિટ સુધી રાખો અને પછી દાઢી ધોઈ નાખો. મધ અને દારૂ સફો વાળને પોષણ આપે છે અને તેની કાળાશ વધારવા માટે મદદરૂપ થાય છે. છઠ્ઠું છે એલોવેરા. એલોવેરાનું જેલ દાઢીમાં લગાવો. 20-30 મિનિટ રાખ્યા બાદ દાઢીને ધોઈ નાખો. એલોવેરા વાળને પોષણ આપે છે અને તેના રૂક્ષપણાને દૂર કરે છે. સાતમું છે અખરોટનું તેલ. અખરોટના તેલથી દાઢી પર રોજ મસાજ કરો. અખરોટનું તેલ ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે દાઢીની વૃદ્ધિ માટે ખૂબ જ અસરકારક છે. આઠમું છે કસ્તુરી મેથી. મેથીના બીજનો પાવડર બનાવો અને તેને પાણી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને 30 મિનિટ સુધી દાઢી પર રાખો અને પછી ધોઈ નાખો. મેથીના બીજ દાઢીની વૃદ્ધિમાં મદદ કરે છે. નવમું છે નિયમિત યોગ કરો અને તણાવ ઘટાડો. રોજ 15 થી 20 મિનિટ યોગ અને શ્વાસના વ્યાયામો કરો. યોગ અને પ્રાણાયામના કારણે હોર્મોનનું બેલેન્સ મજબૂત બને છે, જે વાળની વૃદ્ધિ માટે ઉપયોગી બને છે. અને 10મું છે સ્વસ્થ આહાર. દાળ, મકાઈ, લીલા પાંદડાવાળા શાકભાજીઓ, બદામ તેમજ આમળા જેવા પોષક તત્વોથી ભરપૂર ખોરાક દાઢીની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. દાઢીની વૃદ્ધિમાં પ્રોટીન, વિટામિન એ, બી, સી, ઈ અને બાયોટીન જેવા પોષક તત્વો ખૂબ જ મદદ કરે છે. મિત્રો, આ ઉપચારો અપનાવવાથી તમારી પેચી દાઢી ચોક્કસપણે ઘટ અને મજબૂત બનશે. જો મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો કે જેથી લોકો ફેશનનો ભાગ બની શકે. તેમજ અમારા આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.